Hello. લાસ્ટ ટાઈમનો જે એક્ઝામ્પલ હતો એમાં તમે એક્સેલરેશન ડાયાગ્રામ પ્લોટ કરી નાખ્યો છે કે બાકી છે? વેલોસિટી સુધી જ આવ્યા છો અને વેલોસિટીનું કેલ્ક્યુલેશન કર્યું છે કે બાકી છે? હેલો. Velocity done, Smith Kumar. What about the acceleration? You start the acceleration procedure, and if you are not yet start, then we will continue. બોલો. ખ્યાલ છે procedure? No sir, it's not yet start. Okay. So if you not yet start, so we will continue. First of all, you have to tell me the answer of your velocity vector VAB, VBC, and VCD. I hope you all are get the answers. And how much answer you get, please tell me. VAB, VBC or VCD કેટલો આવ્યો તમારો વેક્ટરનો આન્સર મને જણાવો. Then I will help you out to plot the diagram, which is the second figure on your screen. I'm indicating that figure. આ diagram draw કરવામાં હું તમારી help કરી શકું. Because velocity and acceleration પછી પણ ઘણું છે draw કરવાનું. તો અગર તમારું થયું હશે તો જ હું તમને help કરી શકીશ. Drawing might be a little bit difference in your answer. Likewise, your VAB 5 something आई होगी या 5.5 आ सकती है, VBC 3.4 हो सकती है और VCD 3.9 हो सकती है. It is almost like this way. If you get the same answer, then it's not a big issue. Okay, so if you complete this thing, no variation, 0. हाँ चाल से संगम, there is no matter. Almost same answer. Okay, Jessica. Okay, so now we have to plot the acceleration diagram for the dynamic analysis. Okay, so for this what you have to do is, first of all, હવે તમારે એના acceleration point find out કરવાના છે. acceleration point પહેલા find out કરો, પછી હું તમને કહું છું કે એ રીતે તમે draw કરશો. તો first thing first, you have to make this calculation which is in a blue color mark in your notebook. આ જે કેલ્ક્યુલેશન છે તમારી નોટબુકમાં ડ્રો કરો, બીકોઝ આપણે એક્સેલરેશન ડાયાગ્રામ ડ્રો કરવા માટે we have to require some velocity diagram calculation. So for that, the first is, હું મોટો કરું છું,
The first component is FCAB is equal to AB square divided by AB. AB જે તમારો velocity factor નો જે આન્સર આવ્યો હશે તે બરાબર છે VAB. ઓકે, VAB divided by AB. સેમ વસ્તુ VCB માટે તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. મતલબ BC ની જગ્યા પર તમે VBC અને VCD લખી શકો છો. એઝ વેલ એઝ જે તમારો રોટેશન મતલબ ટોર્ક માટેનો છે તો આલ્ફા ઇન્ટુ એબી, તો આલ્ફા ઇન્ટુ એબી 130 મીટર પર સેકન્ડ સ્ક્વેર થશે. કઈ રીતે આવ્યું એ સમજાવું છું. પહેલા તમે આ કેલ્ક્યુલેશન તમારી નોટબુકમાં લખો એન્ડ ધેન આઈ વિલ હેલ્પ યુ આઉટ ટુ પ્લોટ ધ ડાયાગ્રામ. કેલ્ક્યુલેશન થઈ ગયું હોય તો પ્લીઝ લેટ મી નો, બીકોઝ જ્યાં સુધી તમે એક એક્ઝામ્પલ સોલ્વ નહીં કરશો જાતે ખુદથી, ધીસ ઇઝ ઓનલી ફોર યોર હેલ્પ. આઈ એમ શોઈંગ યુ. After that, I am not showing any kind of example. You have to solve the example, the same method, same application apply over here. થઈ ગયું હોય તો જણાવો, લખાઈ ગયું હોય તો. હવે હું તમને ડ્રો કરતા શીખવાડું. Hello, are you complete the calculation? Okay, done. If you done, calculation લખાઈ ગઈ હોય, now we have to start the plot, the diagram which is over here. આ ડાયાગ્રામ મારે પ્લોટ કરવાનો છે જે તમારી સ્ક્રીનની ઉપર છે, રાઈટ? ફોર ધેટ વોટ યુ હેવ ટુ ડુ ઇઝ ટેક અ સ્કેલ. તમારું કેલ્ક્યુલેશન જે આવ્યું છે એ પ્રમાણે સ્કેલ આપણે પહેલા ડિસાઇડ કરીએ. તો ઇટ્સ 55.1, 13, 17.5, 27.2. So I think you have to take just scale like this. Okay, 1 centimeter is equal to 1 meter per second square. 1 centimeter is equal to 1 meter per second square. એ તમારો acceleration scale થશે. Okay, so according to this, સ્ટાર્ટ કરો પ્લોટ કરવાનું મારી સાથે. ઓકે, સો ટેક પોઈન્ટ A and D. કોઈ પણ એક રેન્ડમલી તમારા વેલોસિટી ડાયાગ્રામની નીચે એક પોઈન્ટ લઈ લો એન્ડ લેટ મી નો કે હા લઈ લીધો છે. બીકોઝ તમે સાથે સોલ્વ કરશો તો સોલ્વ થશે, ઓર એલ્સ યુ આર નોટ એબલ ટુ ક્રેક ધીસ એક્ઝામ્પલ. ડાયનેમિક એનાલિસિસનો એક્ઝામ્પલ સોલ્વ નહીં થઈ શકશે. ઇટ્સ અ લિટલ બિટ ટફ. તો અગર તમારું સ્કેલ લઈ લીધો હોય, સ્કેલ ઇઝ ઇક્વલ ટુ 1 મીટર પર સેકન્ડ, 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 1 મીટર પર સેકન્ડ. સો તમારો જે રીડિંગ છે 55.1, 13, 27 પોઈન્ટ સમથિંગ, તો એ તમારા શું બની જશે? 1 સેન્ટીમીટર બરાબર 1 મીટર પર સેકન્ડ. તો 5.5 એ રીતે તમારા અંદર એડ થશે. પેલા 5.5 થશે, પેલું 1.3 થશે, પછી 1.75 થશે અને પેલું 2.72 થશે. આઈ થિંક એવું થઈ ગયું હશે. કેલ્ક્યુલેશન તમે બતાવ્યું હશે, રાઈટ? ક્લિયર? સર ફરી રિપીટ કરો. તમારો જે આન્સર છે તમે જે અહીંયા લખ્યો, એક મિનિટ તમને શો કરું. આજે તમે લખ્યો છે અહીંયાથી
AFQ 55.1, 13, 17.5, 27.2 લખ્યું બધાએ, રાઈટ? તો અકોર્ડિંગ ટુ ધ સ્કેલ, અગર હું સ્કેલ લઉં છું 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, તો તમારો શું થશે અહીંયા 5.5 સેન્ટીમીટર, આના માટે 1.3 સેન્ટીમીટર, આના માટે 1.75, અને આના માટે શું થશે 2.72. ઓકે, લેવાઈ ગયું? મતલબ કે FAB માટે તમે 5.5 ની લાઈન ડ્રો કરશો, આના માટે 1.3 ની લાઈન ડ્રો કરશો, આના માટે 1.75 ની લાઈન ડ્રો કરશો, આના માટે 2.72 ની લાઈન ડ્રો કરશો એપ્રોક્સિમેટ. ઇફ ઇટ ઇઝ યસ, તો હવે હું તમને ડ્રો કરાવું. હવે તમારે આ ફિગર ડ્રો કરવાની છે જે બી સી આપેલી છે તે. શું કરશો? ટેક પોઈન્ટ A and D and let me know કે તમે A અને D પોઈન્ટ લઈ લીધો છે. યસ ઓર નો? લેવાઈ ગયો પોઈન્ટ? Okay, guys, I hope you take the A and D point accordingly. કોઈ પણ એક રેન્ડમ પોઈન્ટ લઈ લો તમારે ખાલી સ્પેસ ની અંદર. લીધો છે કે નથી લીધો એટલો તો જવાબ આપો ભાઈ. વરના હું ચેપ્ટર ફિનિશ કરી દઉં છું એવું સમજી લઉં છું કે તમને આવડી ગયું છે. If you take A and D point, then we go further. Okay, A અને D point લઈ લીધો છે. Now you have to plot the diagram accordingly. So first of all, તમારે જે A અને D માંથી લાઈન ડ્રો કરવાની છે એ તમારું 5.5 ની જે લાઈન છે તે ડ્રો કરશો. ઓકે, તો 5.5 ની જે લાઈન છે, ઓકે, મતલબ કે તમને હું કહી શકું કે આ લાઈન, આ 5.5 A1 BA, કારણ કે તમારું કેલ્ક્યુલેશનમાં જો આ FBC લખ્યું છે ને, મતલબ કે A1 BA, બરાબર? એટલે કે આ જે પોઈન્ટ છે અહીંયાથી આ લાઈન મારે ડ્રો કરવા, જે ડોટેડ દેખાઈ રહી છે તમને. ઓકે, જે ડોટેડ લાઈન દેખાઈ રહી છે એનું લાઈન ડ્રો કરી રહ્યો છું અત્યારે તમારા માટે, જે તમને ખ્યાલ આવે કે આ લાઈન એ BA થી A1 સુધીની, BA થી A1 સુધીની જે લાઈન છે એ તમારે લાઈન ડ્રો કરવાની છે A1 માંથી. ઓકે, અને જે પેરેલલ હશે, જે પેરેલલ હશે AB ને, ઓરિજિનલ કોન્ફિગરેશન ડાયાગ્રામમાં જે પેરેલલ લાઈન છે એ લાઈનને પેરેલલ લાઈન ડ્રો કરો 5.5 સેન્ટીમીટરની. 5.5 સેન્ટીમીટરની ફ્રોમ A1 પોઈન્ટ જ્યાં તમે લીધેલું છે તે લાઈન AB, ઓરિજિનલ AB ને પેરેલલ છે, ત્યાંથી ડ્રો કરો. અને ડ્રો થઈ ગયું હોય તો મને જણાવો.
હું જે બતાવું છું તમને અત્યારે યલો કલરમાં થશે એ રીતે તમારે ડ્રો કરવાનું છે. ઓકે, હું સ્ક્રીન ઓફ કરીને બીજાથી બતાવું છું, ત્યાં તમને યલો કલરનું દેખાશે. સી ધીસ ઇઝ યોર એડી પોઈન્ટ. ઓકે, ત્યાંથી તમારે આ જે ડોટેડ દેખાતી લાઈન છે, આ ડોટેડ દેખાતી જે લાઈન છે આઈડિયા બીએ સુધીની, એ લાઈન તમારા કોન્ફિગરેશન ડાયાગ્રામની અંદર એબી ને પેરેલલ છે. બરાબર છે? તો એબી ને પેરેલલ છે મતલબ કે શું? ધેટ ઇઝ યોર એબી. તો તમારે શું આને એબી ને પેરેલલ લેવાની છે. એક જ મિનિટ. આ એબી ને પેરેલલ લાઈન ડ્રો કરો એડી માંથી, જે તમારી કેટલાની થશે? 5.5 સેન્ટીમીટરની, જેની વેલ્યુ અહીંયા આપી છે, આ 5.5. ઓકે, એટલું થઈ જાય એટલે મને જણાવો. Okay, only Jessica is done. What about the others? Okay, now Smith and Umang and everyone. Now listen. હવે જે છે તમારું જે સેકન્ડ કેલ્ક્યુલેશન તમે લખ્યું હશે 13 જેટલું, એટલે 1.3 તમારે ડ્રો કરવાનું છે. 1.3 which is the perpendicular to AB. મતલબ કે જે તમે અત્યારે લાઈન ડ્રો કરી છે, તમે જે લાઈન ડ્રો કરી હશે તે હું તમને કહું તો આ લાઈન ડ્રો કરી છે, રાઈટ? ડોટેડ બીએ લખ્યું છે તે વાળી. ઓકે, તો એ લાઈનનો એન્ડ પોઈન્ટ મતલબ 5.5 નો A1 માંથી નીકળીને 5.5 ની જ્યાં એન્ડ હશે ત્યાંથી તમારે પરપેન્ડિક્યુલર લેવાની છે. અને પરપેન્ડિક્યુલર કેટલી લેશો? તો એ તમારી 1.3 થશે. કેટલી? 1.3. કેટલી લેવાની છે? 1.3. મતલબ કે હવે તમારે જે લેવાનું છે એ આ લાઈન લેવાની છે. બરાબર? જે આ યલો કલરનું આવ્યું છે આ માર્ક વાળું. ઓકે, સોરી, અહીંયા આ લાઈન. ઓકે, this is a 1.3 લાઈન. બીએ માંથી પરપેન્ડિક્યુલર, ઓકે, જે તમારે ડ્રો કરવાની છે એ છે 1.3 લાઈન. 1.3 જે તમે ઓલરેડી કેલ્ક્યુલેશનમાં કર્યું હશે, રાઈટ? તો એટલું કરો અને મને જણાવો કે થઈ ગયું છે. દરેકે કરવાનું છે ગાઈઝ, બીકોઝ ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ એન્ડ ટ્રાય ટુ હેલ્પ યુ આઉટ કે તમે કઈ રીતે સોલ્વ કરશો. પહેલો તમે ડોટેડ લાઈન ડ્રો કરી જે પેરેલલ હશે એબી ને. હવે એબી ને પરપેન્ડિક્યુલર લાઈન તમે ડ્રો કરશો જે એબી ના 5.5 માંથી નીકળશે 1.3, એ પરપેન્ડિક્યુલર લાઈન ડ્રો કરો. વન્સ યુ કમ્પ્લીટ ધીસ, કમ્પ્લીટ થઈ ગયું? ઓકે, જેસિકા ઇઝ ડન. 1.3 લાઈન આઈ થિંક બધાને ડ્રો થઈ ગઈ હશે. ઓકે, સો હવે જે નેક્સ્ટ છે તે તમે લાઈન ડ્રો કરશો. નેક્સ્ટ છે, અને કંટ્રોલ ઝેડ મારું છું. ઓકે, તમને જે પોઈન્ટ મળ્યો છે 1.3 વાળા પોઈન્ટ પર, ઓકે, 1.3 વાળા પોઈન્ટ પર તમને જે પોઈન્ટ મળ્યો છે એ પોઈન્ટને તમે B1 નામ આપી શકો છો. એ પોઈન્ટને તમે શું નામ આપી શકો છો? B1. મતલબ કે તમે આ જે લાઈન A1 વાળો પોઈન્ટ છે, E1 વાળો જે પોઈન્ટ છે અહીંયા, આ પોઈન્ટ, એમાંથી તમે એક આ B1 ને જોઈન્ટ કરતી લાઈન ડ્રો કરશો. જે G2 લખેલી લાઈન છે ને, એરિયા લાઈન, એ ખાલી કનેક્ટ કરી દો એ પોઈન્ટ સાથે, એટલે તમને એક ડાર્ક લાઈન દેખાશે. પેલી ડોટેડ રાખજો, પેલી બંને જે ડ્રો કરી છે ડોટેડ રાખજો, અને આ લાઈન એક ડાર્ક લાઈન ડ્રો કરી દો અને મને જણાવો. ઓકે, થઈ ગયું? આઈ હોપ બધાનું થઈ ગયું હશે. એટલું ત્યાં સુધીનું કમ્પ્લીટ થઈ ગયું હશે. આઈ થિંક થઈ ગયું છે. તો પછી નેક્સ્ટ સ્ટેપ આપું તમને.
ઠીક ગાઈઝ, મેં તમને આગળ પણ કીધેલું મારી સાથે ડ્રો કરશો તો જ તમને આવડશે, રાઈટ? ઓકે, આઈ હોપ થઈ ગયું છે. ચલો, હવે જે નેક્સ્ટ સ્ટેપ છે, હવે જો 1.3 પછીનું કેલ્ક્યુલેશન તમે જોઈ લો, એ આઈ થિંક 17.5 છે, એટલે કે 1.75, રાઈટ? તો હવે આને કંટ્રોલ ઝેડ આપું છું. હવે તમારે જોવાનું છે 1.75, મતલબ કે આ B1 જે પોઈન્ટ તમારો લીધો છે, તમે ડાર્ક લાઈન વાળો પોઈન્ટ લીધો હશે, તો B1 થી CB તમારે ડ્રો કરવાનું છે. B1 થી CB, B1 થી CB તમારે ડ્રો કરવાનું છે. તે છે 1.75, બટ એની ડિરેક્શન શું હશે? વિચ ઇઝ પેરેલલ ટુ BC, વિચ ઇઝ પેરેલલ ટુ BC, જે તમારા કોન્ફિગરેશન ડાયાગ્રામમાં છે. ઓકે, તો પેરેલલ ટુ BC કરો, અને એ છે તમારી 1.75 ની લાઈન. 1.75 ની લાઈન છે જે પેરેલલ ટુ BC છે. પેરેલલ ટુ BC એ ડ્રો કરો એન્ડ લેટ મી નો. જેવું થોડું ડ્રો થઈ જાય એટલે મને જણાવો. થઈ ગયું? અગર તમારું BC ને પેરેલલ લાઈન 1.75 સેન્ટીમીટરની લાઈન ડ્રો થઈ ગઈ હોય, then please let me know. Because આ એક્ઝામ્પલ સોલ્વ કરતા તમને 2 કલાક થઈ જાય. It is required only 15 minutes in your exam. 15 મિનિટનું એક્ઝામ્પલ છે. અગર થઈ ગયું તો પ્લીઝ જણાવો. ઓકે, સો નાવ this is control Z. હવે શું કરવાનું છે? નેક્સ્ટ સ્ટેપ છે તમારો. તમે આઈ થિંક અહીંયા B વાળો પોઈન્ટ પણ કવર થઈ ગયું છે. આ BA પણ થઈ ગયું, આ ડોટેડ લાઈન પણ આવી ગઈ. ઓકે, ધેન આફ્ટર ધીસ B1 લાઈન પણ તમારે આખી આવી ગઈ છે, જે A1 માંથી નીકળે છે, રાઈટ? હવે જે છે તે CB ટુ C1 ડ્રો કરવાનું છે. હવે જે છે તે તમારે CB ટુ C1 ડ્રો કરવાનું છે. ફોર ધેટ CB ટુ C1, ઓકે, તો એના માટેનું કોઈ કેલ્ક્યુલેશન છે? પહેલા તો ચેક કરી લો તમારી ઉપર. ઓકે, કેલ્ક્યુલેશન છે કોઈ CB ટુ C1 નું? સી આ 17.5 નું તમારું થઈ ગયું, 13 નું થઈ ગયું. ઓકે, નાવ CB ટુ C1 મતલબ ઇટ્સ અ પેરેલલ, ઇટ્સ અ પરપેન્ડિક્યુલર લાઈન ઉપરની ડિરેક્શનમાં. અને આ B1 વાળી જે લાઈન છે, નાવ વોટ યુ હેવ ટુ ડુ ઇઝ, નાવ CB ટુ C1 ની વાત કરીએ. અહીંયા તમારો એ CB નો 1.75 નો આખરનો પોઈન્ટ આવ્યો હશે અહીંયા, રાઈટ? આ જે પોઈન્ટ આવ્યો છે અહીંયા, આ તરફનો આ પોઈન્ટ આવ્યો છે, બરાબર? હવે અહીંયાથી પરપેન્ડિક્યુલર લાઈન એક ખેંચી લો. ઓકે, ઉપરની ડિરેક્શનમાં એક લાઈન ખેંચી લો. ઓકે, એના એમાઉન્ટ શું છે, મતલબ કે એનું મેગ્નિટ્યુડ શું છે, આઈ ડોન્ટ નો. પહેલા ખેંચી લો એ લાઈન. ઓકે, અને જેવી લાઈન ખેંચાઈ જાય પરપેન્ડિક્યુલર, CB માંથી C1 સુધીની એક પરપેન્ડિક્યુલર લાઈન ખેંચી લો એન્ડ ધેન લેટ મી નો. ઓકે, એન્ડ ધેન લેટ મી નો કે થઈ ગયું છે તમારું. And if you do this, તમે પરપેન્ડિક્યુલર CB માંથી C1 સુધીની ખેંચી લીધી. C1 નામ નહીં આપતા, ખાલી એક લાઈન ખેંચી લો. Then after what you have to do is, આ જે B1 તમારું દેખાય છે, આ B1 પોઈન્ટ, ઓકે, આ B1 પોઈન્ટ માંથી એક લાઈન તમારે ડ્રો કરવાની છે. ઓકે, B1 માંથી એક લાઈન ડ્રો કરવાની છે, જે તમારી જે પરપેન્ડિક્યુલર લાઈન હશે એને ત્યાં ઇન્ટરસેક્ટ કરશે, અહીંયા ઇન્ટરસેક્ટ કરશે. ઓકે, B1 માંથી એક લાઈન ડ્રો કરજો જે C1 ને, એટલે કે તમારા જે CB માંથી જે તમે પરપેન્ડિક્યુલર લાઈન પ્લોટ કરી છે ત્યાં તેને ઇન્ટરસેક્ટ કરશે. ઓકે, ત્યાં તેને શું કરશે? ઇન્ટરસેક્ટ કરશે. આટલું થઈ જાય એટલે મને જણાવો. શું કરવાનું કીધું મેં? એક B1 CB તમે ડ્રો કર્યું which is 1.75. અબ નાઉ 1.75 નો જે એન્ડ પોઈન્ટ છે ત્યાંથી એ પોઈન્ટ પરથી એક પરપેન્ડિક્યુલર ઉપરની ડિરેક્શનમાં
તમે ડ્રો કરો અને પછી B1 માંથી એક લાઈન પ્લોટ કરો. ઓકે, B1 માંથી એક લાઈન પ્લોટ કરો. ઓકે, જે તમારી પરપેન્ડિક્યુલર લાઈનને શું કરશે? ઇન્ટરસેક્ટ કરશે. પરપેન્ડિક્યુલર લાઈનને શું કરશે? ઇન્ટરસેક્ટ કરશે. એટલું ડ્રો કરો એન્ડ ધેન લેટ મી નો. ઓકે જયમી, થઈ ગયું તારું, રાઈટ. ઓકે, તો તમને એક પોઈન્ટ ઇન્ટરસેક્ટ થયો ત્યાં મળી ગયો. C1 પોઈન્ટ નામ આપી દો એને. ઓકે, C1 પોઈન્ટ નામ આપી દીધો. હવે જે C1 પોઈન્ટ છે, ઓકે, C1 પોઈન્ટને અને E1 પોઈન્ટને જોડી દો. C1 પોઈન્ટને અને E1 પોઈન્ટને જોડી દો. Now what you have to do is this C1 point, okay, and this E1 point, you have to draw the dark line. Okay, you have to plot the dark line for this. આખી લાઈન ને તમે શું કરો? ડ્રો કરી દો. C1 અને A1 ને જોઈન્ટ કરી દો અને પછી મને જણાવો. થઈ જાય એટલે મને કહો. ઓકે, અગર જોઈન્ટ થઈ ગયું છે, હવે છે એક જ રીડિંગ તમારું બાકી છે, તમારો છેલ્લો વેક્ટર, અને છેલ્લા વેક્ટરનું રીડિંગ છે 2.75 સમથિંગ. ઓકે, તો એ તમે ક્યાંથી ડ્રો કરશો? જે લાસ્ટ વેક્ટર છે તે. તો લાસ્ટ વેક્ટર માટે તમારે શું કરવાનું છે? આ જે પોઈન્ટ દેખાય છે તમને, E1 પોઈન્ટ. ઓકે, સો E1 પોઈન્ટમાંથી આ CD, મતલબ કે આ લાઈન ડ્રો કરવાની છે. આ E1 માંથી CD ને લાઈન ડ્રો કરવાની છે 2.75 ની. ઓકે, 2.75 ની લાઈન ડ્રો કરવાની છે, which is parallel to CD, which is parallel to CD, જે કોન્ફિગરેશન ડાયાગ્રામમાં છે. which is parallel to CD, જે કોન્ફિગરેશન ડાયાગ્રામમાં છે. CD ને પેરેલલ લાઈન ડ્રો કરો 2.75 ની, જે E1 માંથી પાસ થશે. ઓકે, અને જેવું થઈ જાય લેટ મી નો. CD ને પેરેલલ લાઈન ડ્રો કરો તમારા કોન્ફિગરેશન ડાયાગ્રામમાંથી 2.75 ની, ત્યાં જેનો એન્ડ પોઈન્ટ આવે ત્યાંથી એક પરપેન્ડિક્યુલર લાઈન ડ્રો કરવાની છે, જે C1 ને ડાયરેક્ટ કનેક્ટ કરી લેશે. ત્યાંથી એક પરપેન્ડિક્યુલર લાઈન ડ્રો કરવાની છે, જે ડાયરેક્ટ C1 ને અટેચ કરી લેશે. આટલું થઈ જાય એટલે મને જણાવો. આઈ હોપ તમારું થઈ ગયું હશે. થઈ ગયું દરેકનું? પછીનું આપણે આગળ કેલ્ક્યુલેશન પણ કરવાનું છે, સાથે સાથે બેસવાનું નથી. આઈ હોપ તમારો જે શેપ છે તે અહીંયા ફિગરમાં દેખાય એવો આવી ગયો હશે. ખાલી એક લાઈન બાકી હશે, જે હું તમને દોરાવું છું પછી. ઓકે, જ્યારે કેલ્ક્યુલેશન આવે. અત્યાર સુધીનું ડન થયું, દરેકનો આવો શેપ આવે છે સેમ, જે ઓલરેડી તમારે એના પર આપેલો છે. Please let me know. અગર થયું હોય તો જણાવો, because example, okay, everyone get the same shape. Okay, now the second thing that you have to do is, હું ઓપન કરું છું એને. હવે તમારા જે કેલ્ક્યુલેશન નું છે, હવે આને પોઈન્ટ જરા એક મિનિટ થઈ જશે. ઠીક, તમારું જે છે આયરુઆ કેલ્ક્યુલેશન થઈ ગયું અહીંયા સુધી 27.5 પ્રમાણે, બરાબર. નાઉ મેક ધીસ કેલ્ક્યુલેશન which is already given to you. આ કેલ્ક્યુલેશન તમારે લખવાનું છે તમારી નોટબુકમાં. ત્યાર પછી એનો નેક્સ્ટ સ્ટેપ આગળ બતાવું કે હવે શું લખવાનું છે, કે હવે શું કરવાનું છે. ઓકે, તો પહેલા આ લખી નાખો ફટાફટ, જે સ્ક્રીનની ઉપર છે, which is already given to you in your data,
M2 ઓલરેડી આપેલું છે, M3 ને M4. M3 ને M4 એટલે તમારું જે M3 કઈ લિંક છે, તો એ તમારી લિંક છે BC, અને CD એટલે કે તમારી M4 લિંક. ઓકે, બંનેના ડાયમેન્શન્સ આપેલા છે, મીટર પર લેન્થ લખીએ છીએ, મતલબ કે તમારો જે આન્સર હશે 0.66 ઇન્ટુ 4.2 એટલે તમને કેજી મળી જશે, અને 0.56 ઇન્ટુ 4.2 એટલે તમારા એના કેજી મળી જશે. આટલું કેલ્ક્યુલેશન લખી નાખો, પછી આપણે નેક્સ્ટ સ્ટેપ આગળ વધારીએ. કેલ્ક્યુલેશન લખાઈ જાય, પ્લીઝ લેટ મી નો. આઈ હોપ લખાઈ ગયું હશે. લખાઈ ગયું છે દરેકનું? ઓકે, સો ઇફ યુ ડન ધીસ, હવે જે સ્ટેપ છે કે હવે એક લાઈન તમારે બીજી બાકી છે, એ લાઈન છે કઈ? તો આ તમારું જે E1 વાળો પોઈન્ટ છે ને, દેખાય છે ને, એની અંદરથી એ પોઈન્ટમાંથી G3 સુધીની આ જે લાઈન છે એ તમારે ડ્રો કરવાની છે, વિચ ઇઝ અ ડાર્ક લાઈન. એ ડ્રો કરવાની છે. એ કઈ રીતે કરશું? તો એના માટે તમારા ડેટાની અંદર આપેલા છે, તો સી રીડ ધીસ ડેટા. G2, G3 and G4 denote the center of the masses link AB, BC and CD respectively. G2 lies at 200 mm from A, G3 and G4 at the midpoint of BC and CD respectively. Okay, so for this what you have to do is, તમારા જે ડેટા છે, ડેટા ક્યાં છે? તમારી અંદર આપેલા છે. G2 લાઈઝ કરે છે. G2 લાઈઝ કરે છે મતલબ કે તમારી જે લાઈન છે જે એ માંથી પસાર થાય છે, ઓકે, A1 પોઈન્ટ માંથી અહીંથી જે નીકળે છે આ લાઈન, બરાબર, આ લાઈન નીકળે છે, તો એ લાઈન પરથી G2 which is over here, આ G2 છે તમારું. ઓકે, તો E1 પોઈન્ટ થી અહીંયાથી 200 mm નીચે છે, અહીંયાથી 200 mm નીચે છે. તો એકોર્ડિંગ ટુ યોર સ્કેલ યુ ડિસાઇડ. ધેન આ જે દેખાય છે G3 એ મિડ પોઈન્ટ પર છે, અને G4 પણ મિડ પોઈન્ટ પર છે. G4 પણ શું છે? મિડ પોઈન્ટ પર છે. ઓકે, તો G3 ના મિડ પોઈન્ટ, આની મિડ પોઈન્ટ પર G3 લો અને એ લાઈનને અટેચ કરી દો સીધે આની સાથે અંદર A1 માં. G4 તો ઓલરેડી ત્યાંથી ડ્રો થયેલો છે, તો G4 ને ખાલી મિડ પોઈન્ટ પર બતાવો, અને G2 ને તમે 200 mm પર બતાવો. ઓકે, એટલું કરો એટલે તમારું અડધું કેલ્ક્યુલેશનની તરફ આપણે, મતલબ એક્ઝામ્પલ અડધાની તરફ આગળ વધશે. બરાબર છે? પ્લીઝ નોટ ધીસ, ડિનોટ કરો એન્ડ લેટ મી નો. અને જે 200 mm તમે ડ્રો કરશો ને, તે એકોર્ડિંગ ટુ સ્કેલ કરજો ગાઈઝ, એના સિવાય નહીં કરતા. અને જેવું થઈ જાય એવું મને જણાવો. સર રિપીટ કરશો પ્લીઝ? હા, શું કરવાનું છે તમારે? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણી જે G2, G3 ને G4 આ 3 પોઈન્ટ લેવાના છે, રાઈટ? તો G2 ક્યાં મળશે? G2 તમે લાઈન ડ્રો કરી હશે A1 માંથી, જે A1 B1 દેખાય છે, A1 B1 મેં તમને ડાર્ક લાઈન ડ્રો કરવાની કીધેલી, તો A1 પોઈન્ટ પરથી તમારે G2 ડ્રો કરવાનું છે 200 mm અપાર્ટ, બરાબર? મતલબ કે A થી B તરફ જતા તમારું 200 mm અપાર્ટ તમને મળી જશે. ત્યાર પછી CD મતલબ કે B1 C1 અને A1 C1, બરાબર છે? આ બંને લાઈનની ઉપર મિડ પોઈન્ટ પર તમારે લેવા. હવે એ લેશો કઈ રીતે? G2, G3 અને G4 લેવાના છે કઈ રીતે? એ શો કરવા માટે તમારે કોન્ફિગરેશન ડાયાગ્રામની અંદર તમારે એ પોઈન્ટ પહેલા બતાવવા પડશે. ફર્સ્ટ ઓફ ઓલ આ જે G2, G3 અને G4 તમારે બતાવવા માટે કોન્ફિગરેશન ડાયાગ્રામ જે તમને આપ્યો છે, એ કોન્ફિગરેશન ડાયાગ્રામની ઉપર તમારે એને એકોર્ડિંગ ટુ ધ સ્કેલ પહેલા 200 mm અપાર્ટ બતાવો.
અને BC અને CD ને મિડ પોઈન્ટ તરીકે બતાવો, ત્યાં G3 ને G4 લખી દો અને પછી ત્યાં એ ડાયમેન્શન પરથી ત્યાંથી ડાયરેક્ટ ઉચકીને આના પર એ પોઈન્ટ મૂકી દો. એટલું કરો. ઓકે. I hope you get this. I hope તમે જો કરી નાખ્યું હશે. If you complete this, thank you. If you're done, please let me know. હવે તમારે થોડું કેલ્ક્યુલેશન લખવાનું છે જે તમારી સ્ક્રીનની ઉપર છે. કેલ્ક્યુલેશન કયું લખશો તો અહીંથી આખું ઓકે ત્યાં સુધીનું ટુ ડિટરમાઇન છે ને ત્યાં સુધીનું આખું કેલ્ક્યુલેશન લખી નાખો એન્ડ પ્લીઝ લેટ મી નો. કેલ્ક્યુલેશન લખીને મને જણાવો. ત્યાર પછીનો સ્ટેપ પછી બતાવું છું.
કમ્પ્લીટ થઈ ગયું? પ્લીઝ બતાવો. Okay. If you complete the calculation, the next step that you have to complete, see alpha 2 is equal to 26 radian per second જે તમારા ડેટામાં આપેલા છે, બટ alpha 3 ને alpha 4 આપણી પાસે નથી. તો what you have to do is alpha 3 અને alpha 4 માટે તમે શું કરશો? તો alpha 3 માટે CB અને CD તમારા રીડિંગ તો આપેલા જ છે 0.66 અને 0.56 according to the dimension, according to the configuration figure, BC ની ઓરિજિનલ વેલ્યુ. હવે આ જે લખ્યું છે 22.5 and 44.3 એ ક્યાંથી આવ્યું? તો સીબી જે પોઈન્ટ તમને દેખાય છે તેમાંથી તમે એક પરપેન્ડિક્યુલર લાઈન ડ્રો કરીને C1 લાવ્યા છો. ઓકે, તો CB C1 તમારે ત્યાં લખવાનું, એટલે કે F3CB લખ્યું છે ત્યાં તમારે લખવાનું CB C1, બરાબર, અને નીચે આલ્ફા 4 માં લખવાનું CB C1. ઓકે, તો એ મેઝર કરો તમારે ડ્રોઈંગ ની અંદર તમે જે ડ્રો કર્યું છે ત્યાંથી મેઝર કરો અને આ બંને વેલ્યુ વેરીફાઈ કરો. CBC1 અને CDC1, CBC1 અને CDC1 જે તમે ઓલરેડી ડોટેડ લાઈન ડ્રો કરી છે એ મેઝર કરો. જે B1 CB ને પરપેન્ડિક્યુલર બે લાઈન મેં તમને ડ્રો કરાવી, બરાબર છે, એક CDC1 અને એક છે CBC1. આ બંને પરપેન્ડિક્યુલર લાઈન જે તમે ડ્રો કરી છે એ ડ્રો કરેલી લાઈનને મેઝર કરો અને એકોર્ડિંગ ટુ ધ મેઝરમેન્ટ આ ઇક્વેશનમાં મૂકીને આ જવાબને વેરીફાઈ કરો. ચલો આટલું કરો, પછી મને જણાવો. જવાબ તમારો 34.1 ની આજુબાજુ 0.2 ઉપર નીચે હોય, પ્લસ ઓર માઇનસ ચાલશે, અને 79.1 મતલબ 80-81 ની આજુબાજુ હોવો જોઈએ. આવી જાય એટલે મને કહો. જવાબ વેરીફાઈ કરીને અને ચેટ બોક્સમાં જણાવો. કેલ્ક્યુલેટ કર્યું ગાઈઝ? આલ્ફા 3 ને આલ્ફા 4 તમારું મેઝરમેન્ટ કેટલું આવ્યું અને આન્સર તમારા મેચ થાય છે કે નહીં જણાવો મને. Then I take the attendance. Because આજની તારીખમાં તો એક્ઝામ્પલ પૂરો નહીં કરી શકશો તમે હવે. Please let me know.
Okay, 33.93. Okay, perfect. And the second one, according to the measurement, શું આવે છે? Okay, Jessica, it's almost perfect. Okay, I hope તને સમજ પડી ગઈ અહીંયા સુધીના સ્ટેપ. Because it's already 2:23 and example is still there. We will continue it tomorrow. આપણી લેબ આવર્સ પણ છે અને લેક્ચર પણ છે. તો પહેલો લેબ આવર્સ તો પહેલો અવર્સ મેડમ લેવાના છે અને ત્યાર પછી તો બીજો હું લઈશ ત્યારે એક્ઝામ્પલ આગળ કરશે ને પછી આપણા ક્લાસમાં બીજો તમને અનસોલ આપીશ આ જ મેથડનો જે તમે જાતે કરી નાખશો એક જ લેક્ચરમાં ઓનલી 1 hour. ઓકે, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઓલ ગાઈઝ. દરેકને સમજ પડી હશે કે હું કન્સિડર કરીને ચાલુ છું. Still, if you don't understand, ask me again and again. I will teach you same thing how many times you want. ચલો, હું અટેન્ડન્સ લઉં છું અત્યારે, પછી તમે તમારા નેક્સ્ટ લેક્ચરમાં જઈ શકો છો. The presentation. Okay, now you all are free. મેં અટેન્ડન્સ આવી દીધી છે, તમે નેક્સ્ટ લેક્ચરમાં જઈ શકો. We will meet tomorrow. Continue.